સ્પર્શ કરવામાં આવે છે. અહીંયા ગૌ માતાને ગાઓ વિશ્વસ્ય માતરમ, માં ગાય માતા છે ને એ આખા વિશ્વની માં છે એમ બતાવવામાં આવ્યું છે. અહીંયા નાની નાની બાબતો દ્વારા ગૌ માતાનું, વ્રજનું, આ નાની નાની વસ્તુઓનું એટલું સુંદર મહાત્મ્ય બતાવ્યું છે કે આપણે દર્શન કરીને જો સમજી જઈએ ને તો આપણે નાની વસ્તુથી જ આપણે બેડો પાર થઈ જાય. કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર પડે નહીં, કોઈ મોટો ઉપાય કરવાની જરૂર ન પડે. અને અહીંયા તે જ સમયે જ્યારે અંગન્યાસ ને બીજન્યાસ થયો છે, લાલાની નજર ઉતારવામાં આવી છે ને, તેવા સમયે જ વસુદેવજી આવી રહ્યા છે ગોવાળો સાથે, જે ગયા હતા મથુરા કંસને કર આપવા માટે. એ પાછા આવ્યા છે ને એમણે આ બધા ટોળાને ભેગા બનેલા પાદરમાં જોયા છે ને પૂછ્યું છે કે આ શું થઈ રહ્યું છે. ત્યારે એમને કહેવામાં આવ્યું છે કે આ એક રાક્ષસી આવી હતી અને આવીને એ લાલાને લઈને આકાશમાં ઉડી હતી અને લાલો એની છાતી પર રમતો મળ્યો છે અને આ રાક્ષસી મરી ગઈ છે. એટલે પછી આ વસુદેવજીએ પૂતનાના અગ્નિ સંસ્કારની તૈયારીઓ કરવાનો ગોવાળોને કીધું છે. ગોવાળાઓ બધા ભેગા થઈને આ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો છે ને એમ કહેવાય છે કે જોજનો સુધી પૂતનાના અગ્નિ સંસ્કાર પછી એના શરીરમાંથી સુગંધ આવતી હતી. જે રાક્ષસી હતી, અપવિત્ર હતી, કદરૂપી હતી, તે અત્યારે સુંદર અને સુગંધિત બની છે. જેવી માં